હેલો ફ્રેન્ડ, આજે આપણે અકીલા કિચનમાં લઈને આવ્યા છે કિસમિસ. તો આપણે ઘરે બનાવશું કિસમિસ. ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. આ આપણે 2 લીટર જેટલું પાણી લીધું છે. આ પાણી ઉકળી ગયું છે. આ 1 કિલો લીલી દ્રાક્ષ છે, તે આપણે સારા પાણીથી ધોઈ નાખી છે. હવે દ્રાક્ષ આપણે આ પાણીમાં નાખશું. હવે આ દ્રાક્ષ બોઇલ થઈને ઉપર આવશે ત્યાં સુધી આપણે એને કરવાની છે. જો હવે આ ઉપર આવવા માંડી છે એટલે સમજી જવાનું કે આ થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું એને. બોઇલ થઈ ગઈ છે ને હવે આપણે આ નિતારવા આપણે મૂકી દઈશું. નીતરી જાય પછી આપણે એને સૂકવી દઈશું. 2 થી 3 દિવસમાં સુકાઈ જશે. જો આ કિસમિસની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ દ્રાક્ષ આપણે નીતરી ગઈ છે. હવે આપણે એક એક કરીને તેને સૂકવી દઈશું. આપણે એક એક કરીને આમ સૂકવશું. હવે આવી રીતના આપણે બધી સૂકવી દઈએ. જો આવી રીતના બધી સૂકવી દેવાની. આ 2 થી 3 દિવસમાં સુકાઈ જશે. આ છે આપણી કિસમિસ તૈયાર. આ રેસીપી તમને કેવી લાગી? પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.